એટલી ફાસ્ટ કામ હતું. પછી જે રિલેટિવ્સ આવ્યા, હવે 140 ક્રેશ થયા છે અને રિલેટિવ્સના સેમ્પલ પણ આપણે તરત જ લેવા માટેની એક અલગ ટીમો બનાવી. લગભગ 200 પોલીસ અને એમાં 10 ઇન્સ્પેક્ટરના હસ્તે 200 પોલીસ રાઇટરો હોય છે એ આ બધા કામમાં લાગે. એ 8:30 એ ત્યાં એના જે સેમ્પલ છે ડીએનએના રિલેટિવ્સના 51 રિલેટિવ્સના સેમ્પલ ત્યાં પહોંચાડી દીધા. હવે જુઓ કે લેસ દેન 7 hours. અને ડીએનએની પ્રોસેસ પણ બહુ ફાસ્ટ થઈ છે. આપણે રાતના 12:20 સેમ્પલ ત્યાં પહોંચાડ્યા, એટલે 13 તારીખની અર્લી મોર્નિંગ ગણી શકાય. અને 14 તારીખે લગભગ 9:45 વાગે ફર્સ્ટ ડીએનએની રિપોર્ટ આપણને મળી ગઈ. એટલે લેસ દેન 36 hours ઓફ મતલબ એને રિસીવ કર્યા પછી. એટલે આપણે FSL જે છે એ બહુ લેટેસ્ટ ટેકનોલોજીથી સુસજ્જિત છે. એના સોફ્ટવેરના યુઝ કર્યા છે, કેમ કે આ એક સેમ્પલને જો આપણે મેચ કરવા જઈએ તો બહુ ટાઈમ લાગે દરેકના સ્ટ્રેન્ડ સાથે. તો એ પણ આપણે તરત જ રિઝલ્ટ આવા શરૂ થઈ ગયા હતા. તો ટૂંકમાં આ કહી શકાય કે આ એક હિસ્ટોરિક કામ પોલીસે જ નહીં, તમે એમ્બ્યુલન્સના કામ જુઓ, ફાયર ફાઇટર્સ જે છે, આપણા બીજા પેરામિલિટરી ફોર્સિસ છે, હોસ્પિટલમાં જુઓ ડૉક્ટર્સે પણ કેટલા કમિટેડ તરીકેથી કામ કર્યા છે. તો હું કહી શકું કે આપણા પોલીસ જે આપણે પરિવારના જે તમામ લોકો છે એ બધા ખભાથી ખભા મળાવીને કામ કર્યા છે. અને જે બોડી હેન્ડઓવરના જે કાર્યવાહી છે, હવે જેના અમુક લોકો જે હતા જેના ફેસ આઈડેન્ટિફાઈ થયા હતા, જે લોકો કમ્પાઉન્ડમાં હતા કે ત્યાં ડૉક્ટર્સ હતા, અમુક જે ડેથ થઈ હતી, એની ડીએનએની કંઈ જરૂર નહીં હતી. એટલે એ લોકોની બોડી 12 તારીખે 140 એક્સિડન્ટ થયા છે અને 13 તારીખે 8:30 વાગે પહેલી બોડી આપણે રવાના થઈ ગઈ હતી પોલીસ એસ્કોર્ટ સાથે